દસ કૂપ સમાવાપી દસ વાપી સમો હૃદય, દસ હૃદય સમ પુત્રો, દસ પુત્ર સમો ધ્રુમઃ. મત્સ્ય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે 10 કૂવા બરાબર એક તળાવ, 10 તળાવ બરાબર એક સરોવર, 10 સરોવર બરાબર એક પુત્ર અને 10 ગુણવાન પુત્ર બરાબર એક વૃક્ષ. જો સનાતન ધર્મમાં એક વૃક્ષને ઉગાડવાનું કેટલું પુણ્ય છે, 10 બાળકોને ઉછેરવા સમાન ગણવામાં આવ્યું છે. વિચારો, આપણું શાસ્ત્ર કેટલું જાગૃત છે. આજે આપણે વિકાસના નામે ઝાડ કાપી રહ્યા છે. આપણે તેને બાળક સમાન ઉછેરવાનું હોય. નમસ્તે, હું નંદિની રાવલ, એજી ટીચર્સ કોલેજની અંદર BEd સેમ 2ની ટ્રેની, અને આજે હું અહીંયા રેડિયો LJ 90.8ની અંદર આવી છું, પર્યાવરણ મિત્ર. આજે આપણે અહીં એન્વાયરમેન્ટ એન્ડ ટીચર એજ્યુકેશન વિશે કેટલીક વાત કરીશું, જેમાં મારા સાથે પર્યાવરણ પ્રેમી અને એજી ટીચર્સના અધ્યાપિકા ડૉક્ટર રીટાબેન પટેલ હાજર છે. તો હવે હું તેમને રિક્વેસ્ટ કરીશ કે તેમનો ટૂંકમાં પરિચય આપશે. થેન્ક યુ નંદિની. પ્રકૃતિ સર્વભૂતાનામ જીવનસ્ય આધાર. પ્રકૃતિ તમામ જીવોના જીવનનો આધાર છે. હું ડૉક્ટર રીટા પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર એટ એજી ટીચર્સ કોલેજ અમદાવાદ. અમારી કોલેજ શહેરના મધ્ય ભાગમાં ખૂબ જ સરસ એવા ગ્રીન લશ એરિયામાં છે, અને એનો શ્રેય જાય છે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત એજી ટીચર્સ BEd કોલેજ છે. ખાસ કરીને ભવિષ્યના ટીચરને ઘડવાનું એ કામ કરી રહી છે, અને એ અંતર્ગત અમારી કોલેજની અંદર એજિયન ઇકો ક્લબ ચાલે છે, અને એ સતત આખા વર્ષ દરમિયાન એ ધમધમતી રહે છે, અને પર્યાવરણીય પ્રવૃત્તિઓ એની અંદર સામેલ છે. તો આપ સૌને હું આ એપિસોડની અંદર એન્વાયરમેન્ટ અને ટીચર એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, આમંત્રિત કરું છું. અને ફર્સ્ટ ઓફ ઓલ આઈ થેન્કફુલ ટુ માય પ્રિન્સિપલ મેડમ, એન્ડ સ્પેશિયલ થેન્ક્સ ટુ પર્યાવરણ મિત્ર અને રેડિયો LJને પણ હું પહેલાં મારું આભાર વ્યક્ત કરીશ. ખૂબ સરસ. તમારી સાથે તમારો ઇન્ટ્રો જાણીને ખૂબ આનંદ થયો, અને ખૂબ નોલેજેબલ પર્સન અને એશિયન ઇકો ફ્રેન્ડલી ક્લબના કોઓર્ડિનેટર એવા રીટાબેન પટેલ, જેમના જ્ઞાનનો આજે થોડોક લાભ લઈશું અમે. તો ટીચર એજ્યુકેશનમાં પર્યાવરણ કેવી રીતે જોડવું, તેના વિશે થોડુંક તમે જણાવશો. હવે ટીચર એજ્યુકેશન સ્પેશિયલી એક આમ બેઝ કહીએ ને, જે સમાજમાં ભાવિ શિક્ષકોને તૈયાર કરવાની એ સંસ્થા છે. અને પર્યાવરણની વાત કરીએ તો આપણે વર્તમાન સમયમાં કેટલા બધા ક્લાઇમેટ ઇશ્યુઝનો આપણે સામનો કરી રહ્યા છીએ, અને ઘણી બધી પર્યાવરણ રિલેટેડ સમસ્યાઓ પણ આપણે વર્તમાન સમયમાં એનું સામનો બધા કરી જ રહ્યા છીએ. તો આ જે પર્યાવરણ શિક્ષણ છે એ તો કરિક્યુલર એક્ટિવિટીમાં, એટલે એક અભ્યાસિક પ્રવૃત્તિમાં એક પેપર તરીકે પણ અમારે ભણાવવાનું હોય BEdમાં, અને આ ઉપરાંત કો કરિક્યુલર એક્ટિવિટી એટલે કે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ આ જે પર્યાવરણીય એક્ટિવિટીઝ છે, પ્રવૃત્તિઓ છે, એ અમારા ટ્રેનીઝને અમે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અને એજિયન ઇકો ક્લબના હેઠળ અમે એને કરાવડાવીએ છીએ. અને અમારું જે મેં આ જે BEd કોલેજ છે એ છેલ્લા 7 વર્ષથી જોઈન કરેલી છે, અને ત્યારથી જ આજે એજિયન ઇકો ક્લબનું હું કોઓર્ડિનેટર તરીકે કામ કરી રહી છું. શરૂઆતના જે વર્ષો હતા એ વર્ષોમાં ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા આપણને આર્થિક સહયોગ મળતો હતો 2-1 વર્ષોથી, અને ત્યારબાદ છેલ્લા લગભગ 3 કે 4 વર્ષથી અમે પર્યાવરણ મિત્ર સાથે MOU કરેલો છે. અને આ MOU અંતર્ગત અમે આખા વર્ષ દરમિયાન પર્યાવરણ મિત્ર સાથે અને અમારી એજી ટીચર્સ કોલેજ જોડાઈને તાલીમાર્થીઓને ખૂબ જ અનુભવજન્ય પ્રકૃતિ સાથે કેવી રીતે જોડાવાનું એને રિલેટેડ એક્ટિવિટીઝ કરાવડાવીએ છીએ આખા વર્ષ દરમિયાન. વૃક્ષો રક્ષતી રક્ષિતઃ, એટલે આપણે વૃક્ષોને બચાવીશું તો વૃક્ષો આપણને બચાવવાના જ છે. તો જે આપ એજિયન ઇકો ક્લબ ચલાવો છો એની અંદર કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે? હવે જે અમારી જે એજિયન ઇકો ક્લબ જે ચાલી રહી છે, એ એજિયન ઇકો ક્લબનો મેઇન આશય એ છે કે વર્તમાન જે વિદ્યાર્થીઓ છે, અત્યારનું જે કરંટ જે સિનારીઓ ચાલી રહ્યો છે, જે સમસ્યાઓ ગ્લોબલી છે પર્યાવરણને લગતી, તો એ પર્યાવરણને લગતી જે સમસ્યાઓ છે એને આપણે કેવી રીતે સામનો કરી શકીએ છીએ.
ફક્ત વર્ગખંડની અંદર ભણાવવા પૂરતું નહીં પણ એને સમાજ સુધી આપણે કેવી રીતે પહોંચાડી શકીએ છીએ, તો એના પ્રયાસો અમારા એજિયન ઇકો ક્લબ તરફથી કરવામાં આવે છે. અને મેઇન જે હેતુ છે જે આ ઇકો ક્લબનો, એ આશય એ છે કે વિદ્યાર્થીઓને એક તો ખાસ કરીને અવેર બને કે કેવા પ્રકારની સમસ્યાઓ આવી રહી છે અને ભવિષ્યમાં આવવાની પણ છે, અને આ સમસ્યાનું કેવી રીતે સમાધાન એ લાવી શકે, અને બીજું કે કેવી રીતે એ કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકે સમાજ સાથે કે આવી એન્વાયરમેન્ટ સંસ્થાઓ સાથે. અને મેઇન ત્રીજું છે કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત જે યુનોમાં કરવામાં આવી છે, એના 17 ગોલ છે, તે પૈકીના અમારે ત્યાં અમે 6, 7, 13, 14 અને 15 જે ગોલ છે એને રિલેટેડ અમે કામ કરીએ છીએ અને વિવિધ પ્રકારની એક્ટિવિટીઝ વિદ્યાર્થીઓને કરાવડાવીએ છીએ. તમે જણાવશો કેવી પ્રકારની એક્ટિવિટી તમે કરાવો છો તમારી ઇન્સ્ટિટ્યૂટમાં? ચોક્કસથી. જ્યારથી મેં આ એજિયન ઇકો ક્લબની ધુરા સંભાળી છે ત્યારથી દર વર્ષે લગભગ અમારે રાઉન્ડ ધ યર 6 કે 7 અને લાસ્ટ યર તો અમે લગભગ 12 પ્રવૃત્તિ કરી હતી. એટલે એવરી મંથ દરેક મહિનાની એક પ્રવૃત્તિ, અને ખાસ કરીને પર્યાવરણ મિત્રનો સહયોગ અમને ખૂબ જ મળ્યો છે. તે પૈકી એક તો આપણે એનઈપીમાં આર્ટ ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશનની વાત કરવામાં આવી છે, અને એમાંય ડ્રામા ઇન એજ્યુકેશનની વાત કરીએ તો પર્યાવરણને લગતી જે કરંટ સમસ્યાઓ છે એ સમસ્યાઓના સંદર્ભમાં અમે વિવિધ પ્રકારના એક પાત્રીય અભિનય અને શેરી નાટકો વિદ્યાર્થીઓ પાસે તૈયાર કરાવડાવીએ છીએ. આ ઉપરાંત ઘણી બધી સ્પર્ધાઓ જેમ કે નિબંધ સ્પર્ધા છે, ક્વિઝ છે, ડિબેટ છે, એવી કોમ્પિટિશન્સ છે. ત્યારબાદ પોસ્ટર, સ્ક્રેપબુક, સ્લોગન રાઇટિંગ છે, અને આ ઉપરાંત વેબિનાર્સ. આપણે કોવિડનો પિરિયડ બધાએ સામનો કર્યો તો કોવિડ વખતે, એટલે ખાસ કરીને વેબિનાર દ્વારા પણ અમે વિદ્યાર્થીઓને આવું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરીએ છીએ. આ ઉપરાંત જે એન્વાયરમેન્ટ રિલેટેડ જે એક્સપર્ટ્સ છે એને બોલાવીને અમે સેમિનારનું પણ આયોજન કરીએ છીએ. આ ઉપરાંત એક્સપોઝર વિઝિટ, એટલે જે તે સંસ્થા છે જેમ કે સુગડ છે કે જીપીસીબી છે, આવી જે પર્યાવરણ માટે ખૂબ જ સરસ કામ કરી રહી છે એવી સંસ્થાઓની મુલાકાત ગોઠવીને, અને અન્ય પણ જે સંસ્થાઓ જે પર્યાવરણ રિલેટેડ એક્ટિવિટીઝ કરે છે ભવિષ્યમાં, એવી સંસ્થાઓની પણ અમે વિઝિટ ગોઠવવાનું પ્લાનિંગ છે. આ ઉપરાંત ગ્રુપ એક્ટિવિટીઝ છે, સિમ્પોઝિયમ છે, પેનલ ડિસ્કશન છે એ, અને એજિયન ઇકો પોસ્ટ કરીને મેગેઝિન છે એ પણ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત સાયકલ રેલી છે, આઉટરીચ એક્ટિવિટીઝ છે, અને ઈ વેસ્ટ કલેક્શન ડ્રાઈવ. અને ખાસ કરીને ઈ વેસ્ટ માટે અમારે અત્યારે કરંટ MOU છે ECS કંપની સાથે, તો એ પણ બહુ સરસ રીતે અમારું એ કામ ચાલી રહ્યું છે. ટ્રી પ્લાન્ટેશન છે, પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ અવેરનેસ કેમ્પેઇન છે. તો આવા બધા પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ અમારે ત્યાં થતી રહે છે, અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લે છે. અને ગયા વર્ષે જ અમે ઇકો ફ્રેન્ડલી ગણેશા મેકિંગની જે એક પ્રવૃત્તિ કરાવી હતી, એ ખરેખર બહુ જ એનો સારો પ્રતિસાદ મળ્યો હતો વિદ્યાર્થી તરફથી. ઓકે, તો જે ઇકો ફ્રેન્ડલી ગણેશા અને વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરાઈ, એના ઉપર વિદ્યાર્થીઓનો કેવો પ્રતિભાવ હતો અને કેવી અસર પડી હતી એમના ઉપર? જે અમે લાસ્ટ યરની જો વાત કરું, આમ તો બીજા 3 વર્ષ પહેલાં પણ અમે કરાવ્યું હતું, અને લાસ્ટ યર ફરીથી અમે ઇકો ફ્રેન્ડલી ગણેશા મેકિંગની પ્રવૃત્તિ કરાવી હતી. તો એમાં અમારા 100 જેટલા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યું હતું, અને બધા જ વિદ્યાર્થીઓને, અને એ જીપીસીબી દ્વારા અમને ફંડેડ થયું હતું એ આખું પ્રોગ્રામ. અને પર્યાવરણ મિત્રનો પણ બહુ સરસ સહયોગ હતો, અને એક્સપર્ટ પણ અમને સારા મળ્યા હતા કે કેવી રીતે આપણે ગણેશા આઈડલ બનાવી શકીએ, મૂર્તિ માટીનો ઉપયોગ કરીને, સાદી ક્લે દ્વારા. તો એમાં બહુ સરસ એ લોકો જોડાયા તો ખરા, અને શીખ્યા કે કેવી રીતે બનાવી શકે આપણા ઘરે જ. અને એના કારણે પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ છે કે જળનું પ્રદૂષણ છે, એ પ્રદૂષણ કેવી રીતે ઓછું કરી શકાય એનું પણ એમને જ્ઞાન મળ્યું, અને ક્રિએટિવિટી એમની અંદર ડેવલપ થઈ. અને બીજી વસ્તુ કે જ્યારે અમારા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપમાં જાય છે સ્કૂલોની અંદર, ત્યારે આ જે શીખેલી પ્રવૃત્તિ છે ને, એ ત્યાંની શાળાઓમાં શિક્ષકોને અને વિદ્યાર્થીઓને એ એમને શીખવાડે છે. અને વૃક્ષારોપણ તો દરેક જગ્યાએ ચોમાસાની સિઝનમાં આપણે અમારી કોલેજમાં પણ થતું હોય છે, અને જે સ્કૂલોમાં એ જાય છે ઇન્ટર્નશીપમાં ત્યાં પણ એનો ઉપયોગ કરે છે. અને આવી રીતે અમે સમાજ સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ. ઓકે, અને ઈ વેસ્ટ અને વેસ્ટ મેનેજમેન્ટ ઉપર કેમ ભાર મૂકવામાં આવ્યો છે વધારે? હા, હવે ઈ વેસ્ટની આપણે વાત કરીએ તો અત્યારે ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે, આપણે સૌ જાણીએ છીએ. અને જે મોબાઈલ ડિવાઇસ છે એ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ અવર લાઈફ, અને એવી રીતે બધી જ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ આપણા શું કહેવાય દૈનિક જીવનનું આપણે વપરાશ કરતા બની ગઈ છે. તો આપણે આપણા મનમાં એક પ્રશ્ન એવો થાય કે આ બધું વાપરીએ તો
છીએ, પણ જ્યારે ખરાબ થાય છે ત્યારે આપણે એનું શું કરીએ છીએ? આપણે ફેંકી દઈએ છીએ. તો અમારા વિદ્યાર્થીઓની અંદર એક અવેરનેસ આવે એટલા માટે કે આ ઈ વેસ્ટ એ સામાન્ય કચરા કરતાં, સામાન્ય જે નોર્મલ વેસ્ટ છે એના કરતાં એક અલગ પ્રકારનું વેસ્ટ છે. જે ઈ વેસ્ટ આમ બહુ જ ડેન્જરિયસ પણ છે, હાર્મફુલ છે. એને એનું જે આખી પ્રોસેસ છે, કેવી રીતે એને ઈ વેસ્ટનું કલેક્શન થાય છે, એની આખી પ્રોસેસ છે, એનું ફરીથી કેવી રીતે એને યુઝમાં લઈ શકાય છે, કે કેવી રીતે એને ડિસ્પોઝ ઓફ કરવામાં આવે છે, આ બધી પ્રોસેસ જાણવા માટે ઈ વેસ્ટને લગતા કેટલાક વેબિનાર્સ, સેમિનાર્સ પણ આપણે કરીએ છીએ. અને ઈ વેસ્ટ કલેક્શન સેન્ટર પણ છેલ્લા 3 વર્ષથી આપણે ત્યાં ચાલે છે. એટલે આપણા વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જેટલા પણ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, સાધનો ખરાબ થઈ ગયા હોય એવા લાવે છે અને આપણને ત્યાં ડોનેટ કરતા હોય છે. અને આપણે ECS કંપની સાથે MOU છે, એટલે એ આપણે ત્યાં આવી અને એમની ગાડીથી એ આખું ઈ વેસ્ટ ત્યાંથી કલેક્ટ કરીને જાય છે. અને વેસ્ટ મેનેજમેન્ટની વાત કરું તો અમારી કોલેજની અંદર, એટલે કે AG ટીચર્સની અંદર વેસ્ટ સેગ્રિગેશનનો બહુ સારા કોન્સેપ્ટ ચાલે છે. એ અંતર્ગત પ્લાસ્ટિક વેસ્ટ અને પેપર વેસ્ટ માટેના અલગ બીન પણ છે અમારી ત્યાં, અને ઈ વેસ્ટ માટેનું પણ બીન અલગ રાખ્યા છે. અને આ ઉપરાંત કમ્પોસ્ટ બીન પણ રાખવામાં આવ્યા છે, કે જેટલો પણ લીલો કચરો હોય, ભીનો કચરો, જે આપણે વાત કરીએ છીએ કે ઝાડના પાંદડા છે, કે ચાના કૂચા છે, કે કોઈ પણ એવી જે ગ્રીન છે એ બીનમાં નાખી અને અમે પોતાનું જે ખાતર છે એ ત્યાંથી અમે પ્રોડ્યુસ કરીએ છીએ. સો એ બહુ સારી પ્રેક્ટિસ થાય છે. આના કારણે વિદ્યાર્થીઓને પણ અવેરનેસ આવે છે કે આવું આપણે ઘરે પોતાના ઘરમાં પણ આવું કામ આપણે સારી રીતે ઉપાડી શકીએ છીએ. વિદ્યાર્થીઓ માટે આઉટરીચ પ્રવૃત્તિ છે એ કેમ મહત્ત્વની છે? આપણે બધા એક સામાજિક પ્રાણી છીએ અને સમાજમાંથી આપણે આવીએ છીએ. અને જે આ ઇન્સ્ટિટ્યૂટ હોય, કોઈ પણ શૈક્ષણિક સંસ્થા છે, સમાજનો જ એક ભાગ છે. તો આપણી એક જિમ્મેદાર નાગરિક તરીકે આપણી એવી ફરજ છે કે આપણે જે શીખ્યા છે એને સમાજમાં કંઈક આપણે એને પાછું આપીએ. અને આઉટરીચનો મતલબ એવો થાય કે જે તમે શીખેલા છો એને સમાજના નોર્મલ લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકો. તો એના માટેના આપણે જે વિવિધ કાર્યક્રમો વર્ષભર કરીએ છીએ, એમાં ખાસ કરીને સાયકલ રેલી છે, પછી શેરી નાટકો છે, કે એવી કોમ્પિટિશન્સ વિવિધ આવે છે એ. અને આવા જાગૃતિને, અવેરનેસને લગતા કાર્યક્રમો જે વિદ્યાર્થીને અમે શીખવાડીએ છીએ, ઇકો ફ્રેન્ડલી ગણેશા મેકિંગ, તો એ પોતે પોતાના ઘરે જઈને પણ આવું બનાવે છે અને એને નેબરહુડમાં પણ જેટલા વ્યક્તિઓ છે એમાં એનો પ્રચાર પ્રસાર પણ એ કરે છે. એટલે અલ્ટિમેટ ગોલ એવો હોય કે જે તમે શીખેલું છે તમારા પૂરતું મર્યાદિત ન રાખતા આપણે એને સમાજ સુધી એને પ્રસારિત કરવું જોઈએ. અને એ કામ અમે આઉટરીચ એક્ટિવિટી દ્વારા કરીએ છીએ. અને આઉટરીચ એક્ટિવિટીનું એક બીજું માધ્યમ છે અમારું ઇન્ટર્નશીપ. અમારે સેમેસ્ટર 3 અને 4માં, અમારે સેમેસ્ટર 3માં 3 મહિનાની ઇન્ટર્નશીપમાં વિદ્યાર્થી અલગ અલગ સ્કૂલોમાં જાય છે. અને સ્કૂલોમાં જાય છે તો ત્યાં પ્રવૃત્તિઓ કરાવવામાં, આવી એક્ટિવિટીઝ કરાવતા હોય છે, અને ત્યાં પેરેન્ટ્સ સાથે પણ એમનો કોન્ટેક્ટ થતો હોય છે. તો આવી રીતે અમે એવો એફર્ટ્સ કરીએ કે સમાજ સુધી આ માહિતી પહોંચે. અને ટીચર એજ્યુકેશનની અંદર ઇકો ક્લબ કેટલું મહત્ત્વનું છે? કોઠારી કમિશને એવું વાત કરી છે કે ભારતનું ભાવિ એના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. હવે આ તો વિદ્યાર્થીની વાત થઈ. અમારું જે ટીચર એજ્યુકેશન છે એક ટ્રેનિંગ કોલેજ છે, અને એ ભાવિને ઘડવાવાળા ઘડવૈયાને અમે તૈયાર કરીએ છીએ. એટલે એ ભવિષ્યના ટીચરો છે અને એનું સમાજમાં ખૂબ જ મોટું યોગદાન છે. જો એક આવી પર્યાવરણને રિલેટેડ માહિતી આપણે જો એને આપીશું એક બીજના સ્વરૂપે, તો એ જ્યારે ઇન ફ્યુચર ભવિષ્યમાં જ્યારે પરમનન્ટ શિક્ષક બનશે અથવા તો કોઈ જગ્યાએ જોડાશે, કોઈ સંસ્થામાં જોડાશે, ત્યારે એની જે માહિતી છે એક વટવૃક્ષ સમાન બનશે. જે આપણે કોઈક અંશે આપણે આવી જે સમસ્યાઓ છે પર્યાવરણની, એનું કંઈક આપણે હલ નીકાળી શકીએ છીએ, અથવા તો એની સમસ્યાનું સમાધાન કેવી રીતે લાવી શકાય છે એની અંદર એ અવેરનેસ આવશે અને એની સમસ્યાનું એ સમાધાન શોધી શકે. એટલા માટે આ કોલેજની અંદર આ જે વસ્તુ છે એ મૂકવી ખૂબ જ અનિવાર્ય છે. આમ તો એક સિલેબસના ભાગરૂપે અમારે પેપર પણ આવે છે, એન્વાયરમેન્ટ એજ્યુકેશન ખાસ કરીને. અને એ તો થિયોરિટિકલ આસ્પેક્ટની વાત કરું છું, પણ અમે એ સિવાય કો કરિક્યુલર એક્ટિવિટી, એટલે સહઅભ્યાસિક પ્રવૃત્તિની અંદર આ એજિયન ઇકો ક્લબની પ્રવૃત્તિને અમે જોડીએ છીએ. અને ખરેખર બહુ સરસ રીતે એ લોકો જાગૃત થાય છે, પાર્ટિસિપેટ કરે છે, અને એની રિસ્પોન્સિબિલિટી પણ એ લોકો અદા કરે છે જ્યારે એ જાય છે ત્યારે ઇન્ટર્નશીપ. પછી તમારી સંસ્થાનો પર્યાવરણ શિક્ષણ અને તાલીમ પ્રત્યેનો અભિગમ સંક્ષેપમાં જણાવશો? હા, અમારી જે સંસ્થા છે એનો મેઇન
ટ્રેનિંગ કોલેજ છે અને પર્યાવરણ સાથે એટલે જે તાલીમ પામેલા શિક્ષકો છે ને, જો એને આ પર્યાવરણનું સરસ આવું જ્ઞાન મળી જાય કે કયા કારણોથી આ પોલ્યુશન થાય છે, કયા એવા સોલ્યુશન છે કે જેના કારણે આપણે આ જે જમીન, જળ અને જે હવાનું જે પ્રદૂષણ છે એને આપણે રોકી શકીએ છીએ, એવા કયા સાધનોનો અમે યુઝ કરીએ કે આ પ્રદૂષણને આપણે કઈ અંશે ઘટાડી શકીએ છીએ, અથવા તો એવા નવા કોઈક એવા સંશોધનો, ઇનોવેશન થયા છે તો એનો આપણે ઉપયોગ કરીએ આપણા દૈનિક જીવનની અંદર. તો એવા અપ્રોચ સાથે પ્રેક્ટિકલ અને થિયોરિટિકલ બંને આસ્પેક્ટ્સને કવર કરીને, એટલે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક રીતે કરિક્યુલર અને કો કરિક્યુલર બંને આસ્પેક્ટ્સને કવર કરીને આપણે એની અંદર વધારે જાગૃતતા આવે, અવેરનેસ આવે, બહુ જ પ્રેક્ટિકલ પાસા એની અંદર ડેવલપ થાય, સ્કિલ ડેવલપ થાય અને એક જિમ્મેદાર નાગરિક બને. અને આ ગ્લોબલ ઇસ્યુ છે એટલે એ એના માટે ખૂબ જ જરૂરી છે, કેમ કે ભવિષ્યમાં એની જિંદગી બહુ સારી રીતે જીવી શકે આ સરસ ક્લાઇમેટની અંદર, તો એ ખૂબ અનિવાર્ય છે. એ અમારો ખાસ અભિગમ છે અને એટલા માટે ફક્ત આને ક્લાસરૂમ પૂરતું મર્યાદિત ન બનાવતા એને સમાજ સુધી કે દેશ સુધી આપણે કેવી રીતે પહોંચાડી શકીએ, એવો અમારો એપ્રોચ રહે છે. જેમ તમે સમાજ અને દેશની વાત કરી, એવી રીતે ઇન્ડિવિજ્યુઅલ પણ જરૂરી છે કે આપણે પર્સનલી પણ એ વસ્તુ ધ્યાનમાં લે દરેક લોકો. તો એના માટે એક શ્લોક છે, સમુદ્ર વસને દેવી પર્વતસન મંડલે વિષ્ણુર પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ સમક્ષમે. એટલે કે આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારથી જ આપણે પૃથ્વીને ભાર આપીએ છીએ. આપણે પગ મૂકીને દૈનિક જીવનમાં જે પણ કાર્ય કરે છે, તો પહેલાં તો ઇન્ડિવિજ્યુઅલ અને રોજ ઉઠીને ક્ષમા કરવી, એવી પણ વિદ્યાર્થીઓને ટેવ પડાવી શકાય. હવે બીએડના અભ્યાસક્રમમાં પર્યાવરણ શિક્ષણ સમાવવું કેમ જરૂરી પડે છે? મેં પહેલાં પણ જે વાત કીધી એ હવે હું રિપીટ નથી કરતી, એટલા માટે જરૂરી છે કે જે વર્તમાન જે સિલેબસ છે કરિક્યુલમ, અને એ કરિક્યુલમ મોસ્ટલી ઓબ્જેક્ટિવ હોય, એને જે તૈયાર કરવાનું હોય એની પાછળ કેટલાક ધ્યેયો કામ કરતા હોય, કેટલાક વેલ્યુઝ કામ કરતા હોય, મૂલ્યો, એના બેઝ પર આખો અભ્યાસક્રમ બનતો હોય છે. અને એ બેઝ આપણી જે તે દેશની મૂલ્યો અને એનું જે હેતુઓ છે એને ધ્યાનમાં રાખીને એ તૈયાર કરવામાં આવતું હોય છે. તો એ સંદર્ભમાં તો ત્યાં મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત હવે નવી આપણી NEP 2020ની જો વાત કરીએ તો એને એક્સપિરિયન્સ લર્નિંગની વાત કરી છે, એટલે અનુભવજન્ય શિક્ષણ આપણે વિદ્યાર્થીઓને કેવી રીતે આપી શકીએ. તો આ શિક્ષક પોતે અનુભવ કરશે તો એના વિદ્યાર્થીઓને આપી શકશે ને. એટલે આપણે આ જે વાત છે એ અલ્ટિમેટલી તો આપણે સમાજ સુધી પહોંચાડવાની છે. તો NEP પ્રમાણે, અને NEPએ પાછું આર્ટ ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશનની પણ વાત કરી છે, એટલે અલગ અલગ ફોર્મમાં આપણે કેવી રીતે આપણા મેસેજને પહોંચાડી શકીએ છીએ. આપણે અત્યારે સોશિયલ મીડિયામાં જીવીએ છીએ, તો હવે જે જૂના જમાનાની જે બધી વાતો છે એને થોડુંક સાઈડમાં રાખી અને અત્યારે નવી, જેમ કે રીલ દ્વારા આપણે કેવી રીતે અવેરનેસ ફેલાવી શકીએ છીએ, તો અમે રીલ કોમ્પિટિશન્સ પણ આપણે ત્યાં કરતા હોઈએ છીએ. અને એવી જગ્યાએ આપણે વિઝિટમાં લઈ જઈએ કે એને પ્રકૃતિનો અનુભવ કરાવીએ છીએ અને ફીલ થાય કે પ્રકૃતિ શું છે, સંવેદનાની જે તમે વાત કરી કે ક્ષમા માંગવાની અને થેન્ક્સ કહેવાની. જે તો વૃક્ષો તો આપણા મિત્રો છે આપણે, અને આપણા હિન્દી સંસ્કૃતિમાં આપણે પીપળાના વૃક્ષને કે વટના વૃક્ષને આપણે કેટલી પૂજા કરીએ છીએ. તો આ પ્રકૃતિ હશે તો જ આપણું જીવન છે આફ્ટર ઓલ. એટલે પ્રકૃતિ માટે આપણે જીવવા માટે આ જે અંદર મૂકવામાં આવ્યું છે અભ્યાસક્રમ એ ખરેખર બહુ સારી વાત છે. અને છતાંય અભ્યાસક્રમથી વિશેષ અમે કંઈક કરાવીએ છીએ કે જેથી ભવિષ્યમાં શિક્ષકને અને ભાવિ પેઢીને કોઈ તકલીફ ના પડે આવનાર. અને જે અભ્યાસક્રમમાં મૂક્યું છે એ માત્ર થિયોરિટિકલ છે કે પ્રેક્ટિકલ બી તમે કરાવો છો? હા, હવે અભ્યાસક્રમમાં થિયરીની વાત આવે, પેપર્સ જ્યારે આવે તો કોર સબ્જેક્ટની વાત આવે, અને એમાં પણ ઇલેક્ટિવ સબ્જેક્ટમાં એ અમને આપવામાં આવે છે. અમારે એક સેમેસ્ટરની અંદર આવે કે એન્વાયરમેન્ટ એજ્યુકેશન, તો અમે એમાં ભણાવીએ છીએ. એટલે એ તો કેવું કે તમે એક્ઝામ આપો ને જવાબ લખાઈ જાય. પણ આ ઉપરાંત અમે એજિયન ઇકો ક્લબ અંતર્ગત મેં તમને વાત કરી એ રીતે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે કરાવીએ છીએ. તો એના દ્વારા એને પ્રેક્ટિકલ નોલેજ મળે છે, પોતે જાતે જ એમાં ઇન્વોલ્વ થાય છે, એટલે એને એક્સપિરિયન્સ મળે છે. અને એ એક્સપિરિયન્સ એ જ્યારે ઇન્ટર્નશીપમાં જાય છે ત્યાં એક્સપિરિયન્સનું એ જ્ઞાન એ બીજી જગ્યાએ એને નોલેજને શેર કરે છે. અને આવી રીતે કમ્યુનિટીને, એટલે સમાજને, દેશને અવેરનેસ ફેલાવવાનું કામ છે, એને જાગૃત બનાવવાનું જે કામ છે એ આપણા દ્વારા કરવામાં આવે છે. એટલે થિયરી સાથે કરિક્યુલર પ્લસ કો કરિક્યુલર એક્ટિવિટી દ્વારા બંને આસ્પેક્ટને આપણે કવર કરીએ છીએ.
તમે ભાવિ શિક્ષકોને ટ્રેનિંગ આપો છો, પણ જ્યારે એ શિક્ષકો સ્કૂલમાં જાય છે ત્યારે વર્ગખંડમાં એ બાળકોને કેવી રીતે જોડશે, કેવી રીતે કનેક્ટ કરશે? હા, એટલા માટે તો આપણે કો કરિક્યુલર એક્ટિવિટીઝ કરાવીએ છીએ. સ્કૂલમાં તમે જાણો એ પ્રમાણે કે વિદ્યાર્થીઓ ભણતા તો હોય છે સિલેબસ પ્રમાણે, પણ આ સહઅભ્યાસિક પ્રવૃત્તિ હવે એક પાર્ટ એન્ડ પાર્સલ બની ગઈ છે. નવી શિક્ષણ પ્રથાના કારણે પ્લે વે ટેકનિક છે કે એક્સપિરિયન્સ લર્નિંગ છે કે વિદ્યાર્થીઓને વિદ્યાર્થી લક્ષી પદ્ધતિનો ઉપયોગ કરવાનો, અને એમાં પણ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જે અલગ અલગ પ્રકારના એક્સપિરિયન્સ એને અહીંયા મેળવ્યા છે, વેબિનાર જોડાયા છે, સેમિનારમાં જોડાયા કે વર્કશોપમાં જોડાયા, પ્રોજેક્ટ કાર્યમાં જોડાયા, સ્ક્રેપ બુક બનાવી કે નાના મોટા પ્રોજેક્ટ્સ પણ એમને એન્વાયરમેન્ટ રિલેટેડ કર્યા છે. તો આ જ એક્સપિરિયન્સ એમને ત્યાં બહુ જ કામમાં લાગે છે. એ જ્યારે ઇન્ટર્નશીપમાં પાછા આવે છે અને અહીંયા રિપોર્ટનું વાંચન કરે ત્યારે અમને કહેતા હોય છે કે મેડમ તમે શીખવેલું જે છે અથવા તો કોલેજે જે શીખવેલું છે એ અમને ખરેખર વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં બહુ જ કામ લાગે છે. અને પર્યાવરણ મિત્ર સાથે તમે સહયોગની વાત જે કરી, તો એની અંદર શિક્ષણ અને શિક્ષણ પ્રક્રિયામાં શું બદલાવ આવ્યો જ્યારે તમે પર્યાવરણ મિત્ર સાથે જોડાયા? હા, હવે પર્યાવરણ મિત્ર આમ તો અમે કામ કરતા જ હતા પર્યાવરણને રિલેટેડ, પણ આમ જેવી રીતે આપણે એક્સપ્રેસ હાઈવે પર જઈએ તો કોઈ આમ હર્ડલ્સ ના આવે એવી રીતે પર્યાવરણ મિત્રે અમારી MOU થયો તો અમારી સાથે જોડાઈને બહુ જ સરળ કામ કરીને આપ્યું છે. ખાસ કરીને મહેશભાઈ પંડ્યા સાહેબ અને ફાલ્ગુનીબેન, જ્યારે પણ અમે એમને કોઈ આવા પ્રોગ્રામ માટે વાતચીત થાય તો ખૂબ જ સહર્ષે સ્વીકારી લે અને સ્પોન્સર પણ કરે ઘણા બધા પ્રોગ્રામ્સ, અને સરસ રીતે આખું જે સિસ્ટમ છે એને ચાલ્યું. અને એના કારણે હવે વિદ્યાર્થીઓમાં પરિવર્તન એ આવ્યું છે કે વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછતા થયા છે, થોડાક આ જે એક્ટિવિટીઝ છે એનામાં એ જોડાતા થયા છે. અને પર્યાવરણ મિત્રમાં એક સરસ એક્ટિવિટી ચાલે છે, ક્લાઇમેટ સમિટ, અને ખાસ કરીને એ યુથ જે વિદ્યાર્થીઓ છે એ યુથ વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટેનું એ ચલાવી રહ્યા છે, સ્ટુડન્ટ્સ માટેનું. તો વિદ્યાર્થીઓ હવે કોઈ પ્રશ્ન છે તો એનો ઉકેલ શોધે છે અને કોન્ફિડન્ટ બન્યા છે વધારે, અને આવી અલગ અલગ જે પ્રવૃત્તિઓ પર્યાવરણ મિત્ર દ્વારા ચાલે છે એમાં પણ એ લોકો જોડાય છે વોલ્યુન્ટિયર તરીકે. ખૂબ સરસ, એ જાણીને ખૂબ આનંદ થયો. પેલું કહેવાય છે ને સોને પે સુહાગા, એવી રીતે તમારી સંસ્થા તો બહુ સરસ કામ કરે જ છે. સાથે સાથે તમે પર્યાવરણ મિત્ર સાથે જોડાણા અને જે સ્ટુડન્ટને પ્રેક્ટિકલ વર્ક્સને બધું કરાવો છો તે ખૂબ જ સરસ છે. હવે ટીચર એજ્યુકેશનમાં પર્યાવરણ શિક્ષણ મુજબ બનાવવા માટે પર્યાવરણ મિત્ર પાસેથી તમે કેવી અપેક્ષા રાખો છો? હા, પર્યાવરણ મિત્ર ખૂબ જ સરસ કામ કરી રહ્યું છે, પણ હજુ આગામી વર્ષોમાં અમારી એવી એક્સપેક્ટેશન છે કે હજુ વધારે પ્રેક્ટિકલ બેઝ જે છે પ્રોગ્રામ્સ છે કે એક્ટિવિટીઝ છે એ વધારે લાવે. પછી કેટલાક મૂક કોર્સીસ છે જે એન્વાયરમેન્ટ રિલેટેડ, એવા પણ એ લોકો ડેવલપ કરે અને જેનો લાભ અમે પણ લઈ શકીએ. અને જે વિદ્યાર્થીઓ જે શીખે છે એ એવી એક્ટિવિટીઝને વધારે ફોકસ કરે કે જે આઉટરીચ એક્ટિવિટીઝમાં પરિણમે, કે જે સમાજમાં જઈને કે લોકોને જાગૃત કરવા માટેનું જે કામ કરે છે. આમ તો એન્વાયરમેન્ટ જે પર્યાવરણ મિત્ર છે કરી જ રહ્યું છે, છતાં અમારા વિદ્યાર્થીઓ એના સહયોગથી થોડુંક વધારે હજુ પણ સારું કામ કરે તો એવું અમે આશા રાખીએ છીએ. અને પર્યાવરણ મિત્ર સાથે જોડાયા પછી વિદ્યાર્થીઓમાં કેવા પ્રકારના બદલાવો આવ્યા કે કેવી અસર પડી એ લોકો ઉપર? વિદ્યાર્થીઓ બહુ જ સરસ એમનામાં આત્મવિશ્વાસ આવ્યો છે. જેમ કે ઘણી વખત અમે ગ્રુપ એક્ટિવિટીઝ કરાવડાવીએ છીએ, પછી ગ્રુપ ડિસ્કશન પણ રાખીએ છીએ આવા અલગ અલગ પર્યાવરણ રિલેટેડ ટોપિકની સાથે. પર્યાવરણ મિત્ર સાથે જોડાઈને આખા વર્ષનું અમારું પ્લાનિંગ બની જ જાય વર્ષની શરૂઆતમાં, અને એ રીતે આખું આપણું આયોજન ચાલતું હોય છે. તો વિદ્યાર્થીની અંદર વિચારવાની, કંઈક સંકલ્પ કરવાની શક્તિ કે કંઈક નેતૃત્વ લીડરશિપ કેવી રીતે લઈ શકાય છે આવા કામોમાં જોડાવાનું, એ અને એની અંદર બીજા સાથે કેવી રીતે જોડાઈને આમ જવાબદારીપૂર્ણ કાર્ય કેવી રીતે કરી શકાય, વોલ્યુન્ટરી સેવા કેવી રીતે આપી શકાય છે. તો એવા બધા જે સ્કિલ્સ છે એની અંદર એ આવ્યા. અને આફ્ટર ઓલ એની અંદર જાગૃતતા પણ વધી છે કે કેમ કે વારંવાર આવા કાર્યક્રમો થતા હોય એટલે એ બહુ જ અવેર બન્યો છે. અને આમ એવું લાગે કે જે સારો નાગરિક આપણને જે જોઈએ, પર્યાવરણીય સભાન નાગરિક જોઈએ, એવા નાગરિક બનાવવાનો અમે પ્રયાસ કરીએ છીએ વિદ્યાર્થીને. ઓકે, ખૂબ સરસ. અને ઇન ફ્યુચર તમે આપણી ઓડિયન્સને શું વિઝન અને મેસેજ આપવા માગશો?
વિઝન એવું છે કે જો પ્રકૃતિ હશે તો જ આપણે બધા બચવાના છીએ. અને આપણે સૌ આ બધી જે પૂર છે કે વાવાઝોડા કે ક્લાઇમેટ ચેન્જ છે, હવે ડિસેમ્બરની જ વાત કરીએ તો ડિસેમ્બરમાં ઠંડી હતી જ નહીં, હવે જાન્યુઆરી મહિનો ચાલુ થયો ત્યારે આ શરૂઆત થઈ છે ઠંડીની, એટલે જે સિઝન છે એ પણ બદલાઈ ગઈ છે. આખી જે પેટર્ન છે અને ગ્લોબલ ઇશ્યુઝ બહુ વધી રહ્યા છે એન્વાયરમેન્ટ રિલેટેડ, એટલે એમાંથી આપણે બહાર આવવું હશે તો આપણે આવી જો જાગૃતતા, અવેરનેસ ભાવિ શિક્ષકોમાં જો આપણે એની અંદર ફેલાવીએ તો સપોઝ મારી કોલેજમાં 100 વિદ્યાર્થીઓ છે અત્યારે ભણી રહ્યા છે, પણ એ 100 વિદ્યાર્થીઓ નથી, ફક્ત 100 શાળાઓ છે, 100 ગામો છે કે ત્યાં જઈને આ અવેરનેસનું કામ કરવાના છે. એટલે પર્યાવરણને ફક્ત ભણવા માટે જ નહીં પણ તમારા દૈનિક જીવનની એક શૈલી બનાવવી જોઈએ અને જેટલા પર્યાવરણીય મૂલ્યો છે એને આત્મસાત કરવા જોઈએ. પ્રકૃતિથી ખૂબ જ પ્રેમ કરવો જોઈએ, કેમ કે સાચા મિત્ર તો આપણને આપણા એ જ છે. કોવિડના સમયમાં આપણે જોયું કે આપણે ઓક્સિજન માટે પણ કેટલા વલખા મારવા પડતા હતા એ વખતે. તો આપણે પોતે સ્વસ્થ અને નિરોગી રહીએ તો એના માટે પ્રકૃતિ અથવા તો પર્યાવરણ ખૂબ અનિવાર્ય છે. એટલે ખૂબ જ જે આપણું જે વિદ્યાર્થીઓ છે એ પ્રકૃતિ પ્રેમી બને એવો એફર્ટ્સ રહે એવો હું સમાજના દરેક વિદ્યાર્થીઓને પણ મેસેજ આપું છું કે તમે નાના છો ત્યારથી જે વૃક્ષ ઉગાડો, તમે મોટા થશો ત્યાંથી એ વટવૃક્ષ બની જશે. આમ તો આપણે ઘણા બધા ખર્ચાઓ કરતા હોઈએ છીએ બધી વસ્તુઓ લેવામાં. હવે બીજ જે છે ને સીડ એ 10 કે 20 રૂપિયાના પાઉચમાં જ મળે છે અને સારી એવી 20 કે 25ની ક્વોન્ટિટીમાં મળતા હોય છે પાઉચની અંદર. ખાલી એટલા બીજ જ ઉગાડો નાનપણથી તો તમે જ્યારે મોટા થશો તો બહુ સરસ એ વટવૃક્ષમાં પરિણમશે. એટલે અમારો એ જ સંદેશ છે કે બહુ પર્યાવરણ પ્રેમી બને બધા વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ. અને તમે જે રીતે વાત કરી કે અત્યારે જે ઋતુમાં પરિવર્તન આવતું ગયું છે એના કારણે કેટલા બધા ચેન્જીસ થાય છે, પણ તમને જો જાણો હોય તો યજ્ઞમાં એક શ્લોક આવે છે, દ્યો શાંતિ અંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિ રાપા શાંતિ. એટલે એમ કહેવાય છે કે અંતરિક્ષમાં શાંતિ, પૃથ્વીમાં શાંતિ, જળની અંદર શાંતિ અને જે ઔષધો છે એની અંદર પણ શાંતિ. એના પાછળનું રીઝન પણ ક્યાંક ને ક્યાંક આ જ હતું કે એ લોકો જે બોલે છે એમાં બધામાં શાંતિ થાય. તો એ પણ આપણે પરંપરા ફોલો કરવી જોઈએ. બીજું કે તમારો આ તો બધી થઈ તમારી ઇન્સ્ટિટ્યૂટની વાત, પણ તમારો કોઈ પર્સનલ અનુભવ પણ તમે શેર કરો. હા, શરૂઆતમાં નંદીને કીધું હતું ને કે હું પ્રકૃતિ પ્રેમી છું એમ, એટલે હું પોતે તો ન કહી શકું પણ મને બહુ જ શોખ છે. મારા ઘરની અંદર હું ફ્લેટમાં રહું છું અને લગભગ 50 પ્લાન્ટ્સ મારા ત્યાં છે, ટેરેસ પર બી છે અને મારા ઘરની અંદર પણ છે અને મારી બાલ્કનીમાં, અને એમાં મારા ફેમિલીના બધા જ મેમ્બર્સનો ખૂબ સરસ સપોર્ટ છે. ખાસ કરીને મારા હસબન્ડ કે મને ડ્રીપ એરિગેશન મારા બાલ્કનીની અંદર પણ એમને ફિટ કર્યું છે. અને એ પ્લાન્ટ્સની વિશેષતા કહું તમને નંદિની, તો હવે પ્લાન્ટ્સની અંદર મેં થોડું કિચન ગાર્ડન જેવું પણ બનાવ્યું છે. 3-4 મરચાંના છોડ છે, 2 મીઠા લીમડા છે, અરડુસી છે, તુલસી છે, એલોવેરા, ફુદીના અને અજવાનો છોડ, અને બાકી બધા શો પ્લાન્ટ. અને શો પ્લાન્ટમાં પણ એવા પ્લાન્ટ્સ છે કે જે સ્નેક પ્લાન્ટ છે, જે ઓક્સિજન આપણને એની માત્રા ઘરમાં વધારે, અને મની પ્લાન્ટ છે. આવા ઘણા બધા પ્લાન્ટ્સ મારા ત્યાં છે. અને જેમ બાળકનો ઉછેર કરું ને એવી જ રીતે હું આ છોડનો પણ ઉછેર કરું ઘરમાં. એટલે ઘણી વખત મારી દીકરીઓ એવું કે અમારા કરતાં તો છોડનો તું વધારે ધ્યાન રાખે છે. પણ બહુ દિવસથી હું બહાર ગઈ હોઉં અને પાછી ઘરમાં આવું ને એટલે પહેલાં હું એ જે મારા છોડ છે ને એને બાથ ભીડીને એને મળતી હોઉં છું. એટલો મને આમ પ્રેમ છે, બહુ ખુશ થઉં એને જોઈને અને એક પોઝિટિવિટી લાગે મારા ઘરમાં. બીજા ડેકોરેશન, આર્ટિફિશિયલ ડેકોરેશન કરતાં મને આ પ્લાન્ટ્સથી ડેકોરેટ ઘરને કરવું મને બહુ જ ગમે છે. હા, એ થોડુંક કામ માંગી લે છે પણ મને એ કરવું બહુ ગમે છે. રવિવારના દિવસે કે રજાના દિવસે હું ઉપાડી લેતી હોઉં છું. અને બીજી વસ્તુ હું તમને કહું તો હવે કમ્પોસ્ટ જે છે ઘરનું, આમ જેમ બને મારા કિચનમાંથી જે વેસ્ટ થાય ભીનો કચરો એનો હું ખાતર તરીકે વધારે ઉપયોગ કરું. અમુક વસ્તુ સુકાવું અને પછી પાવડર કરીને મારા કુંડાની અંદર ખાતર તરીકેનો યુઝ કરતી હોઉં છું. એટલે બહારથી કોઈ એવું ખાતર કે એવું કંઈ ત્યાં હું નાખતી નથી, છતાં પણ મારા બધા પ્લાન્ટ્સ બહુ જ ગ્રીન અને બહુ સરસ ઘટાદાર અંદર ઘરમાં એવો ખુશી આપે છે. અને મને એ બહુ જ ગમે છે. આ ઘરમાં પણ એવું કરતી હોઉં અને ક્યારેક મારા ઇન્સ્ટિટ્યૂટમાં બહુ સરસ અમારી ત્યાં ખુલ્લી જગ્યા છે તો ઘણી વખત છોડ ઘરેથી પણ ત્યાં લઈ જાઉં છું અને ત્યાં પણ ઉગાડતી હોઉં છું. એવું મને આમ ગમે છે કરવું. અને બધાને હું એ જ મેસેજ આપતી હોઉં કે
પ્રકૃતિના વિનાશમાં માનવનો પણ વિનાશ છે. એટલે પ્રકૃતિ નાશે માનવશ્ય નાશ. એટલે અંતમાં કહીશ કે પ્રકૃતિ છે તો જ જીવન છે. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામય. થેન્ક યુ. ખૂબ સરસ. જાણીને આનંદ થયો કે તમારા રસોડાને તમે ઔષધાલય બનાવી દીધું છે ને તમારા ઘરને તમે ગાર્ડન બનાવી દીધું છે. અને એ જાણીને પણ ખૂબ આનંદ થયો કે તમારા ફેમિલી બી એટલું સપોર્ટિવ છે પ્રકૃતિને લઈને, કે જેમ કે તમે કીધું તમારા હસબન્ડે ડ્રીપ ઇરિગેશન કરી આપ્યું છે, તો બહુ આનંદ થયો. તો તમારી સાથે ઘણી બધી વાતચીત થઈ ગઈ અને ઓડિયન્સને પણ ઘણું બધું જાણવા મળ્યું. તમારા પાસેથી જ્ઞાન, તમારો અનુભવ બધું જ એકદમ જાણીને આનંદ થયો. હવે છેલ્લે હું કહીશ કે પરોપકારે ફલંતી વૃક્ષા, પરોપકારે વહંતી નદ્યઃ. એટલે વૃક્ષ છે એ પરોપકાર માટે છે, પોતે પોતાનું ફળ નથી ખાતું છતાંય ઉગે છે. જે નદી છે પોતે પોતાનું પાણી નથી પીતી તો પણ એ વહે છે. એવી રીતે આપણે પણ પરોપકાર કરવો જોઈએ પ્રકૃતિ ઉપર. તો હવે એમ કહું છું કે આધુનિક તો આપણે બનવું જ જોઈએ, પરંતુ સાથે સાથે આપણા જે મૂળિયા છે એને આપણે ન કાપવું જોઈએ. તો આની સાથે આપણે આ એપિસોડને વિરામ આપીશું અને હું આભાર માનીશ સ્પેશિયલ ગેસ્ટ રીટા મેડમનો, પર્યાવરણ મિત્ર રેડિયો LJ 90.8 અને AG ટીચર્સને આભાર માનીશ કે તેમને આટલો સપોર્ટ કર્યો. થેન્ક્સ ટુ ઓલ.